NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ जिले के भचाऊ तालुका में डीजल की भारी किल्लत को लेकर किसानों में आक्रोश बढ़ता जा रहा है। किसान नेता रामजी भाई छांगा ने मामलतदार कार्यालय पहुंचकर प्रशासन को ज्ञापन सौंपा और जल्द समस्या का समाधान नहीं होने पर आंदोलन की चेतावनी भी दी है। रामजी भाई ने कहा कि सरकार किसानों की आय बढ़ाने के दावे करती है, लेकिन खेती के सबसे महत्वपूर्ण समय में किसानों को डीजल के लिए भटकना पड़ रहा है। उन्होंने आरोप लगाया है कि कलेक्टर द्वारा किसानों को 200 रुपए लीटर डीजल उपलब्ध कराने के आदेश के बावजूद पेट्रोल पंपों पर किसानों को घंटों लाइन में लगना पड़ रहा है और कई बार खाली हाथ लौटना पड़ रहा है। डीजल संकट के कारण खेतों की जुताई और बुवाई का काम प्रभावित हो रहा है। किसानों का कहना है कि समय पर खेती नहीं होने से उनकी फसल और आय दोनों पर असर पड़ सकता है। किसान नेता ने प्रशासन को अल्टीमेटम देते हुए कहा है कि यदि 25 मई तक डीजल आपूर्ति सामान्य नहीं हुई तो 27 मई को किसान अपने ट्रैक्टर और कृषि उपकरण के साथ मामलतदार कार्यालय का घेराव करेंगे। क्षेत्र के कई किसानों ने भी इस आंदोलन को समर्थन दिया है और अब इस सभी की नजर प्रशासन के अगले कदम पर टिकी हुई है। NTV टाइम कच्छ गुजरात से राणा आहिर की रिपोर्ट। ખેડૂતોને એવી સમસ્યા છે, મારો ખેડૂત દેશનો હૃદય છે, આ હૃદય બેસી જશે તો દેશની હાલત શું થશે? મારા ખેડૂતને ખરેખર તકલીફ છે, ડીઝલ ઉપલબ્ધ નથી। કચ્છ કલેક્ટર શ્રી એવું કહેતા હોય કે ખેડૂત 7 બાર લઈને જશે તો 200 લીટર ડીઝલ મળશે। કલેક્ટર શ્રી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય કચ્છના વડા, એક પેટ્રોલ પંપ બતાવો જ્યાં મારા ખેડૂતને 200 લીટર ડીઝલ મળતો હોય, ત્યાં મારા ખેડૂતો ઉપલબ્ધ થશે। ખાસ કરીને રામજીભાઈ એ પણ સમસ્યા કે અન્ય બીજા લોકો પર ડીઝલ લઈ જાય તો ખેડૂતોને ક્યાંક નથી મળતો એવો। અરે એવી પરિસ્થિતિ છે, ખેડૂતને 20 લીટર ડીઝલ હોવો મુશ્કેલ છે અને જે તમે જોઈ લો મોટા માથા છે તેના કાંઈ પણ અટકતું નથી। ઉદ્યોગપતિઓનો કાંઈ અટકતો નથી। મારો ખેડૂત એટલો પીડા છે, અમારો ત્યાં વેચના હૃદયમાં સમાતી નથી। તો હવે ખાસ કરીને અત્યારે શું માંગ છે ડીઝલને લઈને? અમારી માંગ એક જ છે કે મંગળવાર 26-25 તારીખ સોમવાર સુધી જો ડીઝલ નહીં આવે તો મંગળવારના અમારા ખેડૂતો મામલતદાર ઓફિસમાં ટ્રેક્ટર સાહેબને સપોર્ટ કરશે, અમારા ખેતીના ઓજારો સપોર્ટ કરવામાં આવશે અને અમે અહીંયા ઉપવાસ ઉપર બેસી જશું। માત્ર તાયફા કરવામાં અધિકારીઓને રસ્તે અધિકારી ખાલી આવો એટલે એમને કહી દે। અત્યારે એવી વિકટ ઘટના બની, મામલતદાર શ્રી ભચાઉ તાલુકાના વડા કહેવાય, આપણે એમને ભગવાન તરીકે જોઈ છે, એ ભગવાન આપણો ફોન નથી ઉપાડતા। એટલે વિચાર કરો તમે કે માણસની અને ખેડૂતની સમસ્યા શું છે। મારો ખેડૂત પીછે છે એને અમે જોઈ નથી શકતા। તો ખાસ કરીને રામજીભાઈ અત્યારે શું ખેડૂતોની સિઝનમાં ખાસ પૂરતું જરૂરી છે? અરે ખેડૂતની સિઝનમાં એવી પરિસ્થિતિ છે કે અત્યારે ખેડવાનું વાવણીનું બધું ટાઈમ આવી ગયો। અત્યારે ડીઝલ નહીં હોય ખેડૂત કરશે શું? એક તો ગયા વર્ષે ભગવાન ઉઠ્યો, આ વર્ષે આ લોકો અને અધિકારીઓ એસીમાં બેસી અને મોજ કરે છે। માત્ર આશ્વાસન આપી ઠાલા અને અમને અહીંયાથી બસ આશ્વાસન આપીને તમે જાઓ। અમે ગયા વાળા ખેડૂત નથી। તો કયા કયા વિસ્તારો, ભચાઉ કે રાપર કે કેટલા વિસ્તારોમાં? ઓલ ઓવર કચ્છની આ પરિસ્થિતિ છે। ખાલી ભચાઉ રાપર પૂરતી નથી, ઓલ ઓવર કચ્છની પરિસ્થિતિ। આજ સવારની તમને વાત કરું, ખારે પેટ્રોલ પંપે મારો એક ખેડૂત 20 લીટર માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં છે અને હું કચ્છ કિસાન સંઘ ભચાઉ તાલુકા કિસાન સંઘને આહવાન કરું છું કે તમે ખેડૂતના સંગઠન છો, તમે પણ જાગો। તમે પણ જાગતા નથી, ખરેખર અમને આ હૃદયની દુઃખ થાય છે। તમારું આ સંગઠન છે, અમે તમે જે આગળ પડી ત્યારે આવ્યા છીએ, તમે પણ આવો, ખાલી બેસી ન રહો। ખેડૂતને અત્યારે ખરેખર વિકટ પરિસ્થિતિ છે કે આ વર્ષે એક તો કુદરત ઉઠી ગયો છે અને આ વર્ષે અમને આમ થશે મારો ખેડૂત કરશે શું? રામજીભાઈ આ ખેડૂતોને જો નિરાકરણ નહીં આવે તો આગામી હવે શું રહેશે તમારું? આગામી હું તમને ગેરંટી સાથે કહું છું, સોમવારના અમે અહીંયા આવશું, પેલા સાહેબને મળશું। જો સોમવારના કાંઈ નિર્ણય નહીં આવે, મારા ખેડૂતને ડીઝલ નહીં મળે તો મંગળવારના 10 વાગે મારા ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના ઓજાર સાથે મામલતદાર ઓફિસમાં બધા ટ્રેક્ટરો રાખી સાહેબને ચાવી સુપ્રત કરીને અમે જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી અમે આમના ઉપવાસ ઉપર બેસી જશું। અને ભચાઉ તાલુકાના ખેડૂતોનું આહવાન કરું છું કે ખરેખર તમે કેરબા લઈને તો એના કરતા તમારા ઓનને મુજબ બનાવો, અમને સૌને સહકાર આપો। આપી લડત અમે લડી છીએ, અમને પણ સહકાર આપો, એવી મારી આપ સૌની પાસે એક ખેડૂતના દીકરા તરીકે હૃદયની લાગણી છે।